આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના અંગ્રેજી વિષયનું યુનિટ 9 અવર વર્લ્ડ આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરજો. પહેલો જ પ્રશ્ન છે, આપેલા શબ્દના પ્રાસવાળા શબ્દોની કવિતામાં શોધીને લખો. તો પેલું છે સો, તેનું થશે ગો. ટાઉનનું ડાઉન. ફાઇટનું રાઇટ. આ છે RIGHT રાઇટ, બરાબર. પછી બેન્ડનું હેન્ડ, બોલનું ઓલ, બરનું ટર્ન, ગોરાઉન્ડનું રાઉન્ડ, બમ્પનું જમ્પ, બેકનું શેક. બીજો પ્રશ્ન, કવિતામાંથી વિરોધી શબ્દો શોધીને લખો. તો ઇનનું આઉટ અને સ્લોનું ફાસ્ટ થશે. ત્રીજો પ્રશ્ન, કવિતા વાંચીને આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દો લખો. ઉપર એટલે કે અપ, હાથ એટલે હેન્ડ, જમણું એટલે રાઇટ, ડાબુ એટલે લેફ્ટ, નીચે એટલે ડાઉન. ચોથો પ્રશ્ન, આપેલા પ્રશ્નનો ઉત્તર એક બે શબ્દોમાં લખો. પહેલો છે, રાઇટ ધ નેમ ઓફ ધ ગણેશા પેરેન્ટ્સ, ધ ગોડ શિવા એન્ડ ગોડેસ ઉમિયા. સેકન્ડ, રાઇટ ધ નેમ ઓફ ગણેશા's brother કાર્તિકેય. થર્ડ, who started his journey first? Kartikeya. Fourth, who moved around his parents? Ganesha. Fifth, how many times did Ganesha walk around his parents? 8 times. 6. Who completed his journey first? Ganesha. 7. Who praised Ganesha's wisdom? God Shiva. 8. Who was the winner? Ganesha. 9. Who was surprised to see Ganesha as winner? Kartikeya. ક્વેશ્ચન 5 છે, કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ, Kartikeya was Ganesha's brother. Second, Kartikeya and Ganesha were arguing to prove who was stronger. Third, Umiyaji told Ganesha and Kartikeya to go around the world. Fourth, Ganesha was confused about starting his journey. Fifth, Ganesha had a big belly and heavy body. Sixth, Ganesha walked around his parents 6 or 8 times. 7. God Shiva paid Ganesha's wisdom. 8. God Shiva declared Ganesha the winner. 9. Kartikeya was surprised to see Ganesha as the winner. 10. Ganesha said, our parents are our world. 6 ક્વેશ્ચન છે, આમંત્રણ પત્રિકાનો અભ્યાસ કરો. વાક્યો વાંચી યસ અને નો ફરતે દોરો. ફર્સ્ટ, the school has a sports day on 12th June. No. Second, it is an invitation card from Sri Haripar Primary School. No. Third, the Praveshotsav will be in June. Yes. Fourth, Dr. R.K. Gupta will be their chief guest. No. Fifth, it will start 7 o'clock in the morning. Yes. સાતમો ક્વેશ્ચન છે, રેખાંકિત શબ્દોના વિરુદ્ધ શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો પુલનું થશે પુશ, પુશ એ જ છે. પછી ડર્ટીનું થશે ક્લીન, લોંગનું થશે શોર્ટ, સોફ્ટનું થશે હાર્ડ, કેચનું થશે થ્રો, રાઇટનું લેફ્ટ, સીટનું સ્ટેન્ડ, હેવીનું લાઇટ, થીનનું ફેટ, ફારનું નિયર, ગીવનું ટેક, ક્રાયનું લાફ, લાફ છે LAUGH, લાફ. 8 ક્વેશ્ચન છે, એન્ડ બટ ઓર વડે ખાલી જગ્યા પૂરો. પહેલામાં આવશે બટ, બીજામાં આવશે એન્ડ, ત્રીજામાં આવશે ઓર, ચોથામાં આવશે બટ, પાંચમામાં એન્ડ, છઠ્ઠામાં ઓર, સાતમામાં બટ, આઠમામાં એન્ડ, નવમામાં ઓર, દસમામાં એન્ડ, 11માં બટ, 12માં ઓર. પ્રશ્ન 9, ચિત્ર જોઈને ધેર ઇઝ કે ધેર આર સૌથી
સાથે સૌ કૌંસમાં આપેલા વાક્યને જોડીને લખો છો. તો ફર્સ્ટ છે ધેર ઇઝ એ ટેબલ ઇન ધ રૂમ. સેકન્ડ, ધેર ઇઝ એ લેમ્પ ઓન ધ ટેબલ. થર્ડ, ધેર ઇઝ ધ ફ્લાવર ઇન ધ વાસ. વાસ છે VAS, બરાબર. ફોર્થ, ધેર આર 4 ફ્લાવર ઇન ધ વાસ. ધેર ઇઝ બુક near the lamp. 6. There is a ball under the table. 7. There is the mat in front of the table. 8. There is a chair near the table. 9. There is a teddy bear under the chair. CHAIR. Arsha. 10th. There is a sofa near the table. 11. There are 2 pillows on the sofa. 12. There is a cat near the sofa. 13. There is a window behind the sofa. 14. There is a picture on the wall. Let's learn more. ચિત્ર જોઈને રમતનું નામ લખો. તો છે પેલું છે હોકી, બીજું છે કેરમ, ત્રીજું છે બેડમિન્ટન, ચોથું છે ખોખો, પાંચમું છે ટેબલ ટેનિસ, છઠ્ઠું કબડ્ડી, સાતમું છે ક્રિકેટ, આઠમું બાસ્કેટબોલ, નવમું છે ફૂટબોલ, 10મું છે ચેસ, 11મું છે ટેનિસ અને 12મું છે વોલીબોલ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ચિત્ર જોઈને રમતોનું નામ અને તેને લગતી વિવિધ વસ્તુઓનું નામ લખો. તો પહેલું છે બાસ્કેટબોલ, તેમાં આવશે બોલ અને બાસ્કેટબોલની રિંગ કહેવાય, બરાબર. બાસ્કેટબોલ રિંગ, સ્પેલિંગ અહીંથી લખી લેજો તમે. બીજું છે ક્રિકેટ, તેમાં આવશે બેટ, બોલ અને સ્ટમ્પ્સ. ત્રીજું બેડમિન્ટન, તેમાં આવશે રેકેટ, શટલકોક અને નેટ. ચોથું છે ચેસ, તેમાં આવશે બોર્ડ અને ચેસમેન. તો આ હતા આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.